આમે હું બાંધણા થઈ જાય આમ આ હું જે થોર આંખ નો ભવડી નાખતો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જાય છે. આપણા લોક જોતા હંમેશા મજામાં જાય છે. તો મિત્રો આવી ગયા છે ફાઇનલી આપણા ખેતરમાં અને હા કોલેજમાં આવી ગયા અને જો સાફ સફાઈ હાલે છે અને આ પૂરા ભાઈ અત્યારે જો હા હરમાં કામ આવી ગયા બધાને હિસાબ કરવાના અને આ આપણી બસ જેમાં આવ્યા અને હું આ શું છે ખતરનાક ખેલાડી બધા આવ્યા. આ હું જે થોરનો હથોડો ઉપાડતો એ ઉપાડ ને થોરનો હથોડો ના એ નથી ભાઈ થોરનો હથોડો. આપણી સેના જો આમ જાય ઓલા બધા જો ખતરનાક ખેલાડી બાબુ દાદા નથી ત્યાં કોઈ શું છે અહીંયા શું હાલે છે જો આવજો અમે અમારા કોલેજના સ્ટુડન્ટ ને બધું અત્યારે અમારા પહેલો લેક્ચર હેનો છે આપણે મેથ્સનો છે હે મેથ્સનો પહેલો લેક્ચર છે તો અમે મેથ્સના લેક્ચર તરફ દોરીશું મિત્રો અને બધાને એક સારો એવો વિચાર અમારા ભાઈઓ કહેશે સારો વિચાર તમે કહેશો અમારા સબસ્ક્રાઈબર્સને. સારો વિચાર આજનો એ છે કે પ્રિન્સભાઈ અને કોઈ પણ વ્યક્તિને કહેવાય કે આપણું જો કાંઈ સમય હોય એ સમય પહેલા પહોંચી જવું ટાઈમ ઉપર. ક્યાં પહોંચી જવું? કોઈ પણ જગ્યાએ કાંઈ પણ સમય આપેલો હોય આપણે 9:30 સમય આપેલો છે સરે આપણે તો આપણે 9:30 5 મિનિટની વાર હોય ત્યાં આપણે ક્લાસમાં પહોંચી જવું જોઈએ જેથી કરીને સરને પણ અનુકૂળતા રહે એનું લેક્ચર ચાલુ કરવામાં અને આપણને પણ સરળતા રહે સમજવામાં. પુરાભાઈ તમે તમારા રૂટીનમાં શું નાસ્તો કરો છો સવારમાં ઉઠીને જણાવશો? ચા ને ખાખરો. આ હથોડો ઉપાડીને બતાવશો? અહીંયા છોડો આમે હું બાંધણા થઈ જાય આમે જો આ વયો ગયો જો આને બાંધી નાખવો પડે. આ તું હું આ કામનું છે કંઈક પતાવી નો નાખતો નકર કાઢી મૂકશે કોલ તારી બાસીને એ મૂકી બધું આ ક્યાં લેવા માંડ્યો. મિત્ર તમારું નામ ભૂલાઈ ગયું. સબસ્ક્રાઈબર આવી ગયો છે સરસ મજાનો તૈયાર થઈને અને હેતભાઈ 3 દિવસથી કોલેજમાં શું ચાલે તમે કઈ જણાવશો? આ બધાને શું પૂછે ખબર? તું ક્યાંથી આવી છો? તું હેમાં આવી છો? બીજું કઈ આવડે? કોમ્પ્લેક્સિટી બહુ વધી જાય છે લોકોને. હરમાં વોક્સવેગન હોન્ડા સિટી આ એક્સયુવી છે ને? નહીં બોલેરો નહીં. તો મિત્રો ટેકનોકૃતિ તો ફિનિશ થઈ ગઈ પણ આ ડેકોરેશન હજી નથી આપણે આમાંથી કાઢું જ નથી આપણે રોજ દિવાળી લાગી જાય રોજ દિવાળી ભાઈ હા ઓફર છે કોલેજમાં બાય 1 ગેટ 1 ફ્રી. તો મિત્રો લંચ પડી ગયો છે અને આ ભાઈને હજી નિંદરમાં છે. આ ભાઈ શું કહો છો તમે આ ભાઈને કંઈક કહેતા હતા ને? એ ભાઈ કે નિંદર આવેલો નિંદર આવતી હોય તો ઘરે જ રહેવા એમને અહીં અવાય જ નહીં. આવ્યા પછી આવવા મળી લેક્ચર એટલા ઇમ્પોર્ટન્ટ કર્યા છે ને કે આપણને એમ થાય કે આના કરતાં આપણે ન આવ્યો હોત તો બરાબર તો ન આવો તોય વાંધો આવો તોય વાંધો. ડમડમ બાય આર્ટિસ્ટ પ્રેસ જેવું છે આ ઓમે કીધું છે. તો મિત્રો અમે જમી લેવીને આમ જો આમ ખેતરનો વ્યૂ અહીંયા કેટલા હજાર ભાવ છે? 50,000 50,000 છે નવો गाइस. तो हमको इधर आईफोन लेने का है तो थोड़ा फाड़ा भेगा कर दो तो क्या आईफोन आ जाए तो आपको अच्छी क्लियरिटी में देखने को मिलेगा. ये देखो हमारा मतलब वो कूल बॉय है हमारा क्लास का. एनीमे बता दो भाई. एनीमे का फैन है वो. BTS बोलते हैं ना वो वाला है. BTS फैंस हो ना? BTS हो भाई. देखो ये नाइट ट्रैक पैंट ही आता है. सुबह में ये ट्रैक पैंट पहन के आता है रात को सो जाता है वही पहन के. મિત્રો લંચ થઈ ગયો છે અને આ ઓમભાઈ અત્યારે આપણે હારે છે. આ મહિના દીથા મિત્રો લગ્નમાં તો સરને કે હું લગ્નમાં છું. સર કે એવા કઈ લગ્નમાં તો તું મહિના દીથા છો તો અને સરને શું કે ખબર કે શું કહેતો હતો એ કે તમારે કોલેજનો ટાઈમ ફેરવવાની જરૂર છે એમ. એ કે તમે સવારમાં એ કે વહેલા અમે 8 વાગે આવી તૈલી લેતા હોય તો એમ પછી અમે 3 વાગે ઘરે આવી જાય એટલે કોલેજ 4 લેક્ચર વહેલા લઈ જાઓ એમ. તમે લેક્ચર વહેલા લઈ જાઓ વહેલા છોડી દો એટલે અમારું કામ પતે. એટલે આખી કોલેજનો ટાઈમ આના વાયર ફેરવવાનો એમ. આજ એ ભાઈ એવું કીધું કે આ કોલેજને આપણે જરૂર નથી વેચી નાખવી જોઈએ એમ. આ વહેલા હે ડિટેન થાય તો આ જો અત્યારે આ હેમાંગભાઈ ફિઝિયો કરાવે છે.
કાયરો થેરાપી કરાવે છે. ઓ ભાઈ એક કે ફટાકડો ફૂટતું નથી. થોડી એક આવું પડે ફટાકડો. આ ફૂટી ગયા છે. ઉપર હવે હાથ આમ ઊંધો કરી નાખ. આમ હા આમ ઊંધો, હા હવે હે ને કેમ આમ મોડી નાખો. ભાઈ તને આવડે છે, જે ભાઈ કરતા હોય, જે ડોક્ટર હોય એને આપણે હા કર એ તમે પંજો લડો તો કોણ જીતે? ચાલો પંચો નહીં, ફટાકડા ફોડવા. ફૂટતા તો છે ને. આંગણે આ બધા ફટાકડા ફોડતા. રિલેક્સ થાય બોડી. આ ઉભા રહે. ચશ્મા કાઢ. હમણાં રિઝલ્ટ આવે છે ને, હમણાં રિઝલ્ટ આવે છે ને, ફટાકડો ફોડશે. આંખ નો ભવડી નાખતો, નાકમાંથી નો આવી જાય જોજે. મારે કેમ એ આમ જો કાનનો કરી દેવો, કાનનો કરી દે. કાનનો નહીં, મને કાનમાં પ્રોબ્લેમ નથી, અરે આ કાનમાં નહીં, કાનમાં પ્રોબ્લેમ નથી કાનની થેરાપી જ આવડે છે ને, એ કાન માટે જ સ્પેશિયાલિસ્ટ છે. કાનમાં કો કે મને લે એક કાન દુખે છે ને તને હજી એવું ન કરાય. હે? કાન પકડી જાય ને તો આવું દેખાય ભેંસ જેવો. એના કાન જો આમ થઈ ગયા છે. પીકે જેવા થઈ ગયા સર ઓય આજે હુવા દેવ તાર નોત કેવાના આમ થઈને જ દેખાતું. પાછળ સન્ડે કેવા જાય છે કે આ ક્યાં એમ પોતા હોય ક્યાં સરને હાય કહેવાનું હતું ભાઈ. સર અમારે એક તો મેડિસિન બોય છે, એમને લઈ ગયો. તો મિત્રો અહીંયા બધા ભેગા થઈ ગયા છે, બેગ બધું ફિટ કરે છે ને અમુક ચોપડા કાઢે છે ને, તો ચાલો લેબનો ટાઈમ થઈ ગયો છે, તમને મળ્યું પછી. બેગ માથે નાખી છે મિત્રો. હેમાંગને માથું દુખે છે અને આમ જો હોઈ ગયો, એટલે મિત્રો છે ને મજા ન હોય ને તો કોલેજ આવવાનું આમ તમને એમ લાગે ને કે તબિયત નથી સારી તો કોલેજ નહીં આવવાનું, આરામ કરવાનો. આમ હું કહું ને મનની શાંતિ હોય ને તો જ કોલેજ આવવાનું. આમ ભણવાનું તો તમારામાં છે ને તમારામાં થોડુંક આમ અંદરથી રહે કે નહીં, આમ મગજ માઇન્ડ ફ્રેશ હોય ને તો ભણવાની વધારે મજા આવે. તો મારું એ જ કહેવું છે, બધા ધ્યાન આપો ભણવામાં. તો મિત્રો લેક્ચર થઈ ગયો ફિનિશ ને કાલે કાલે નહોતી રજા, ચાલુ રાખવાના હતા ઓવર ટાઈમ કરવા હતું. અને એક ભાઈ છે ને હાવ એટલે ક્લાસમાં હાવ શાંત, બે રોજ આમ ડિસિપ્લિનમાં ને એને જ રાઈડ પડી ભરી લીધો એ ભાઈને અત્યારે ઉપર છે. તે એટલા ખુશ થઈ ગયો રાઈડ પાડી એને. તો સર કે બેહા બેહા તો હમ લોગ કે એ બેહા બતાઈ. મારે કેવું તો તારું લોક ચાલુ કરજે, મસ્ત વિડિયો આવવાનો. ત્યાં કરવા જેવું પણ ત્યાં ન કરાય, નકર મારું બીજું લઈ લે, મને લઈ લે તેમાં. હમ લોગ કે બેહા બધા બેહા તે હમલા બધા બેઠ. તો મિત્રો વધારે ઉપાધિ કરવાની ને એને ટેન્શન લેવાનું નહીં, શાંતિથી જીવન જીવવાનું. ના જો જલસા કરવાના, ખાઈ પીને જલસા કરવાના ને સવાર આવીને ચા પી લેવાનો ને હાઈને થાય તો બીજું કઈ કઈ કહેવા માંગીએ છીએ નહીં અમે, કેમ કે હવે ઘરે જોઈએ 4:30 થઈ ગયા છે. બાબુલાલનો ફોન આવે હા. પહેલા અને હેમાંગભાઈને બી વિઝિટમાં જવાનું હોય અને અમારે પછી બધું અસાઇનમેન્ટ ને બધું અમે લખશું. પછી અમારા ભાઈઓ અમારામાંથી લખશે હે ને, અમારા ભાઈ એ ભાઈ નથી જોવાના, પછી અમારામાંથી કોપી કરીને લખશે અમારા ભાઈઓ. તો ચાલો હવે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બધાને માતાજી. જય દ્વારકાધીશ. ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.